હેલો મિત્રો, નમસ્કાર. અમારી આ ચેનલ કાનૂન નોલેજમાં તમારું સ્વાગત છે. 24 ફેબ્રુઆરીના આજે બીજી શિફ્ટના પ્રશ્નો લઈને આવી ચૂક્યા છીએ અને અમુક પ્રશ્નોના જવાબ પણ આપણે જણાવશું. બરાબર, તો જોઈએ તો એનજીટીના કુલ કાર્યાલયોનો પ્રશ્ન હતો. પછી એસડીજી ગોલ 5 અને 10 પૂછ્યા. તો 5માં મિત્રો લૈંગિક સમાનતા, બરાબર, અને 10માં અસમાનતાનો ઘટાડો. બરાબર, પછી ઉન્નતિનો વિરુદ્ધાર્થી શબ્દ પૂછો. અવનીતિ, બરાબર, આશીર્વાદની જોડણી હતી. પછી રાજ્યપાલ રાજીનામું કોને આપો? તો રાષ્ટ્રપતિને સંબોધીને. ખનનથી કયો વાયુ મળે છે મિત્રો? તો કાર્બન. બરાબર, અને કાર્બન ઓપ્શનમાં ન હોય તો ફોસ્ફરસ કરવું. કૂવો હવાડો કરવો કહેવત. પછી છે કવિતામાં પદ પુરાવા શબ્દ સમૂહ, બરાબર, માટે એક શબ્દ આપો. પછી છે સરદાર પટેલ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ ક્યારે બન્યા? બરાબર, જો પ્રથમ વાર પૂછે તો 1919, બરાબર, પરંતુ આમાં જવાબ આવશે 1924. બરાબર, પછી ગુજરાતની વસ્તીનું સાક્ષરતા પ્રમાણ 2018માં યુએસમાં લાગેલી આગનો પ્રશ્ન હતો. બરાબર, તો જોઈએ તો મિત્રો આ આગમાં 85 લોકોના મોત થયા હતા. બરાબર, આ ઘટનાને કેમ્પે ફાયર નામ આપવામાં આવ્યું હતું અને આગની સૌથી ઘાતક ઘટના હતી. આ ઉત્તરી કેલિફોર્નિયાના બટ કાઉન્ટીના જંગલોમાં પણ આ આગ ફેલાણી હતી. બરાબર, પછી કિગાલી એગ્રીમેન્ટ, બરાબર, કિગાલી એગ્રીમેન્ટ, બરાબર, 2016. એનજીટીના કેન્દ્રો નીચેનામાંથી ક્યાં નથી? બરાબર, તો એનજીટીના કેન્દ્ર પહેલાં તો આપણે ખબર હોવી જોઈએ દિલ્હી, ભોપાલ, પુણે અને કોલકાતા અને ચેન્નાઈમાંથી જે અલગ ન હોય. બરાબર, આમાંથી એક તો એ આવશે. બરાબર, પછી ઘડિયાળ અને કાંટાનો પ્રશ્ન આગળ જોઈએ તો સરેરાશનો પ્રશ્ન. પછી છે સાદા વ્યાજનો પ્રશ્ન. બરાબર, ગણિતના દાખલા તમે જોઈ લેજો. પછી આગળ આપણે જોઈએ ગુજરાતમાં જંગલોનું અનુસંધાન જિલ્લો પૂછ્યો તો. પછી સમાસ કબીરવડ તો મધ્યમ પદ લોપી. ઇવેસ્ટનો પ્રશ્ન, આઈઆરવીનો પ્રશ્ન. બરાબર, પછી પતંગ મહોત્સવ કયા મહિનામાં યોજાય છે? બરાબર, પછી પ્રાણીઓના કયા વર્ગમાં પૃષ્ઠરજ્જુ અને પૃષ્ઠપોલા ચેતાસૂત્ર ધરાવનાર સજીવોનો સમાવેશ થાય છે? સસ્તન, મેરુદંડી, ઉભયજીવી, સંધિપાદ. બરાબર, ગુજરાતમાં સાક્ષરતા દરમાં વધારો જોવા મળતો તે તાજેતરમાં વસ્તી મુજબ ખાલી જગ્યા ટકા. બરાબર, પછી જે સબાધીન સમુદ્ર માર્ગે તીર સ્તર એટલે ખાલી જગ્યા સુધીનો અવરોધ વિનાનો દરિયાનો માર્ગ સૂચવે છે? તો પૂર્વ સમુદ્ર, ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ, પશ્ચિમ સમૂહ. બરાબર, આગળ આપણે જોઈએ તો ઘડિયાળનો પ્રશ્ન, બરાબર, 2 આવ્યા હતા. પછી છે ક્યુ વાયુ પ્રદૂષણ સામાન્ય રીતે ખનન સાથે સંકળાયેલ છે? તો મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, પાર્ટિકલ મેટર અને સીએફસી. બરાબર, આગળ જે સમગ્ર ભારત પાસે એનજીટીના 5 બેઠક છે ક્યુ શહેર એમાં નથી? બરાબર, કોલકાતા, દિલ્હી, ભોપાલ આવે. બરાબર, આનો હવે મુંબઈનો આવે. કચ્છના રણનો પ્રશ્ન, કચ્છમાં ઘાસ વિશેનો પ્રશ્ન. પછી ગુણોત્તર અને પ્રમાણનો પ્રશ્ન. આગળ આપણે જોઈએ તો પશ્ચિમ બંગાળમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે? પછી કાર્બન શૂન્ય આંક લક્ષ્યાંક. પછી કચ્છમાં કઈ નદી બંધ દ્વારા સિંચાઈ પૂરી પાડવામાં આવે છે? બરાબર, પછી જાવા ગેંડો, બરાબર, આયુસીનની કઈ શ્રેણીમાં છે? બરાબર, જાવા ગેંડો. પછી ગ્રીન હાઉસ વિશેના 2-3 પ્રશ્ન. નાના મોટા વાળો ગણતરીનો પ્રશ્ન હતો. બરાબર, પછી ડુગોગનો પ્રશ્ન આવ્યો છે મિત્રો. આ 26મી સદીમાં ગુજરાતની રાજધાની કઈ હતી? બરાબર, 1857 વિપ્લવ ગુજરાતના વિશેનો પ્રશ્ન. પછી તરતો નેશનલ પાર્ક, બરાબર, મણિપુર, લાંબજા. પછી આગળ આપણે જોઈએ તો ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? પીએમ વિકાસ યોજનાનો પ્રશ્ન. ભારતના વડા એવો કંઈક પ્રશ્ન હતો. બરાબર, પછી જે મેંગ્રુવ સૌથી વધુ ક્યાં જોવા મળે છે? તો પશ્ચિમ બંગાળ. લિથોસ્ફિયરનો કંઈક પ્રશ્ન હતો. બરાબર, અધૂરી માહિતી છે. ગીર જંગલ વિશેનો પ્રશ્ન હતો. બરાબર, પછી ગીર જંગલ ક્યાં? તો કે આપણે જુનાગઢમાં સૌથી વધારે. કઈ હસ્તગીરી ધાર્મિકતાઓ સાથે સંકળાયેલ છે? બરાબર, પછી નફોકોટ, લસ્સા, વ્યાજ, ઘડિયાળ અને શ્રેણીનો પ્રશ્ન હતો. બરાબર, તો મિત્રો વિદ્યાર્થીના અભિપ્રાય તો એનજીટી ઉપર વધુ પ્રશ્ન હતા. એસડીજી ગોલના વિધાન પૂછેલા છે. સરદાર પટેલનું ઘણું આવે છે. પછી કચ્છ જિલ્લાનું વારંવાર પૂછાય છે. બરાબર, 1857નું પણ વારંવાર પૂછાય છે. બરાબર મિત્રો, અમુક પ્રશ્નોમાં ભૂલ હોઈ શકે. બરાબર, કારણ કે તમામ પ્રશ્ન પરીક્ષા આપનાર લોકોએ મોકલેલા છે. બરાબર, આગળ આપણે મિત્રો શિફ્ટ 3ના 24 ફેબ્રુઆરી શિફ્ટ 3નો વિડીયો પણ ના પ્રશ્નો હમણાં આવી જશે વિડીયો. બરાબર, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.